વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને માર્ચ 2026 બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 3, 8, 13 -253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આ સમાંતર શ્રેણી આપવામાં આવેલી છે. આ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ છે. તો આ છેલ્લા પદથી આપણે આ સાઈડ પર જઈએ તો છેલ્લેથી આપણે 20મું પદ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તે માટે આપણે હવે ગણતરી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણને 3, 8, 13 -253 સમાંતર શ્રેણી આપેલ છે. સમાંતર શ્રેણી આપેલ છે. તો આ જે સમાંતર શ્રેણી છે એમાં વિદ્યાર્થી મિત્રો 3 છે એ આપણું પ્રથમ પદ થશે. ત્યારબાદ આપણે લખી શકીએ a બરાબર 3. પછી વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય તફાવત એટલે કે d બરાબર આપણે બીજા પદમાંથી આપણે પહેલું પદ બાદ કરીશું તો આપણને સામાન્ય તફાવત મળશે. એટલે 8 - 3 બરાબર સામાન્ય તફાવત આપણને 5 મળે. હવે વિદ્યાર્થી મિત્રો, આ 253 છે એ છેલ્લું પદ છે. ધેરફોર આપણે એને કહી શકીએ an કહી શકીએ. ધેરફોર આપણને an બરાબર 253 આપેલા છે. અને આપણને આ જે છેલ્લું પદ જે છે 253 કયા નંબરનું પદ છે એ આપણને ખબર નથી. તો એ આપણે શોધવાનું છે કે કયા નંબરનું પદ છે. પહેલાં તો સર્વપ્રથમ આપણે n શોધવો પડશે. એટલે આપણે પહેલાં n શોધીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણી પાસે nમું પદ છે. તો એ nમું પદ શોધવાનું સૂત્ર આપણે પહેલાં લખીએ. તો એ છે nમું પદ શોધવા માટે સૂત્ર an બરાબર a + n - 1 × d. ત્યારપર an બરાબર આપણે 253 આપેલા છે. બરાબર a બરાબર આપણે 3 શોધ્યા પ્લસ n આપણે શોધવાનો છે એટલે n - 1 અને d આપણે 5 શોધ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે 253 છે એમાંથી આ જે 3 રાઇટ હેન્ડ સાઈડ છે અને લેફ્ટ હેન્ડ સાઈડ પર લાવીશું તો એ બાદ થશે. એટલે આપણને મળશે 253 - 3 બરાબર અહીંયા રાઇટ હેન્ડ સાઈડ પર n - 1 × 5 રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, 253માંથી આપણે 3 બાદ કરીશું તો આપણને મળશે 250. અને રાઇટ હેન્ડ સાઈડ પર આ 5નો ગુણાકાર n સાથે થશે તો આપણને 5n મળે. અને 5નો ગુણાકાર -1 સાથે થશે તો આપણને મળશે -5. ધેરફોર વિદ્યાર્થી મિત્રો, 250 લેફ્ટ હેન્ડ સાઈડ પર છે. રાઇટ હેન્ડ સાઈડ પરથી -5ને લેફ્ટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું તો +5 થશે બરાબર 5n. ધેરફોર વિદ્યાર્થી મિત્રો, આપણને લેફ્ટ હેન્ડ સાઈડ પર 255 મળે. રાઇટ હેન્ડ સાઈડ પર આપણી પાસે 5n છે, એમાં 5n સાથે ગુણાકાર છે તો એને લેફ્ટ હેન્ડ સાઈડ પર લાવીશું તો ભાગાકારમાં આવશે. ધેરફોર આપણને n બરાબર 255/5 મળશે. હવે અહીંયા આપણે જો છેદ ઉડાડીએ તો 5 × 5 = 25 અને 5 × 5. ધેરફોર આપણને n બરાબર 51 મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને n બરાબર 51 મળ્યા. એને આપણે બોક્સ સ્વરૂપે દર્શાવી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ગણતરી કરીએ. તો હવે આપણને કહેવામાં આવ્યું છે કે આપણને જે શ્રેણી આપી છે એનું છેલ્લેથી આપણે 20મું પદ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખીએ કે છેલ્લેથી 20મું પદ બરાબર એટલે છેલ્લેથી 20મું પદ બરાબર આપણને જે n મળ્યો એમાંથી આપણે જે 20 બાદ કરવા પડે અને એમાં આપણે 1 ઉમેરવા પડે. તો એટલે એટલામું પદ આપણું થાય છેલ્લેથી 20મું પદ બરાબર n. એટલે આપણને 51 મળ્યા. 51માંથી આપણે 20 બાદ કરીશું અને એમાં આપણે 1 ઉમેરીશું તો જે નંબર આવશે એ નંબરનું પદ જે છે છેલ્લેથી 20મા નંબરનું પદ થશે. એટલે 51 - 20 કરીશું તો અહીંયા 31 + 1 મું પદ. ધેરફોર આપણને 32મું પદ મળે. એટલે આપણે જો શરૂઆતથી 32 નંબરનું પદ છે એ આપણું છેલ્લેથી 20મું પદ થશે. એટલે હવે આપણે શોધવું પડશે કે A32 એટલે nમું પદ શોધવું હોય તો એનું સૂત્ર છે an બરાબર a +
n-1 ઇન્ટુ ડી. ધેરફોર આપણે શોધવું છે 32મું પદ, એટલે A32 બરાબર એ એટલે 3 છે, પ્લસ n એટલે આપણે અહીંયા 32 લઈશું, -1 અને ડી આપણી પાસે 5 છે. ધેરફોર 3 વત્તા 32માંથી 1 જશે તો 31 ઇન્ટુ 5 બરાબર 3 વત્તા 5. 5નો ગુણાકાર 1 સાથે કરીશું તો કેટલા મળશે? 5. અને 5નો ગુણાકાર 3 સાથે કરીશું તો કેટલા મળશે? 15. 155 પ્લસ 3 એટલે 158 થાય. તો આપણને A32 એટલે કે છેલ્લેથી 20મું પદ એ આપણું 32મું પદ છે. તો એ આપણને મળ્યું, શું મળ્યું? 158. તો એ શું છે? એ આપણું છેલ્લેથી 20મા નંબરનું પદ છે. તો ધેરફોર આપણે હવે ફાઇનલ જવાબ લખી દઈએ. તો આપણો ફાઇનલ જવાબ થશે કે માટે છેલ્લેથી 20મું પદ 158 છે, જે આપણો માંગેલો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રમાણે આપણે આ પ્રશ્નની ગણતરી સ્ટેપ બાય સ્ટેપ કરી છે.